મજબૂતભાઈ બસિયા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ. સર્વ ધર્મપ્રેમી જનતાને જય શ્રી રામ. આજ રોજ આપણને બધાને ખબર છે કે ઘણા સમયથી, આમ તો ગઈ 14 તારીખથી જે વસંતભાઈ ચાવડાએ પોતાની યુટ્યુબ ચેનલની અંદર જ્યારે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિને ઉજવણીમાં ખૂબ સારો માહોલ બનાવવો જોઈએ. કારણ આંબેડકર છે એ કોઈ એક સમાજના વ્યક્તિ નથી, એ સર્વ સમાજ માટે એક બંધારણીય અને ખ્યાતનામ વ્યક્તિ કહી શકાય. સર્વ સમાજ એમને માન, આદર અને સન્માન આપે છે. આવા સારા કાર્યક્રમમાં સર્વ સમાજને જોડવા જોઈએ. અને એની સામે એમણે પોતે ત્યાં જે હનુમાનજીનું મંદિર આવેલું છે, જેમની જે સમાજવાડી છે એમના ખાતે જે હનુમાનજીનું મંદિર ચિત્તલ રોડ ઉપર આવેલું છે, તે એમણે ટિપ્પણી કરી કે આ એક નંગ નડે છે. જો આને સમાજ ભેગો થઈ અને કાઢી નાખે તો માથાકૂટ મટે. અને છેલ્લે ઉલ્લેખ પણ કરે છે કે જ્યાં ધર્મની બાબત હોય ત્યાં વિચારધારા ને આવી રીતે આપણે અંધશ્રદ્ધામાં ન માનવું જોઈએ, એવો એનો સંદેશ છે. તો અંધશ્રદ્ધા છે, ધર્મની વાત છે, એ સ્પષ્ટ દેખાઈ આવે છે કે હનુમાનજી સામે જ સ્પષ્ટ એમનો આક્રોશ અભિવ્યક્ત કરે છે. અને એમના કારણે જ્યારે હનુમાનજીને એમ કે આ એક નંગને કાઢવા જોઈએ, તો આપણા પૌરાણોની અંદર, શાસ્ત્રોની અંદર હજારો વર્ષ આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે એમની અંદર પણ હનુમાનજીનો ઉલ્લેખ છે કે જ્યાં કોઈ પણ ધાર્મિક કાર્ય થતું હોય ત્યાં ગણેશજીની સ્થાપના સાથે હનુમાનજીનું સ્થાપન થાય છે. આ તમામ હિન્દુ સમાજની લાગણી એમણે દુભાવી છે. તંત્ર દ્વારા અને સરકારશ્રી દ્વારા આ તમામ હિન્દુ સમાજની એક માંગણી છે કે આવા કોઈ પણ કૃત્ય કરનાર વ્યક્તિ હોય એને ક્યારેય ચાખી લેવા જોઈએ નહીં. હું અમરેલીથી એડવોકેટ નવચેતનભાઈ પરમાર. આજે તમામ હિન્દુ સંગઠનો દ્વારા આરાધ્ય દેવ બજરંગબલીની વિરુદ્ધમાં જે ટિપ્પણી સોશિયલ મીડિયા ઉપર માય ડિઝાયર ચેનલ ઉપર કરવામાં આવી છે, એના વિરુદ્ધમાં કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને પત્ર આપી અને સરકારશ્રીનું ધ્યાન દોર્યું છે કે આજે 18 વરણ સાથે ઊભા છે અને આ દેશમાં બંધારણ અસ્તિત્વમાં છે અને બધાને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટી આપવામાં આવી છે. આવા સંજોગોમાં હું ગમે તે ધર્મ પાળું, પણ મારે કોઈ બીજા ધર્મ વિશે ટીકા ટિપ્પણી કરવાની મને કોઈ મંજૂરી આપવામાં આવતી નથી. એ કાયદેસરનો ગુનો છે. ધાર્મિક લાગણી દુભાવી એક ગુનો છે, ભારતીય ફોજદારી ધારા તળવાનો ગુનો છે. એટલે આ લોકો જે સોશિયલ મીડિયાનો જે દુરુપયોગ થઈ રહ્યો છે, એ ખાસ કરીને સોશિયલ મીડિયાની અંદર સામાજિક લાગણીઓ દુભાય, ધાર્મિક લાગણીઓ દુભાય, એ માત્ર પૈસા કમાવા માટે કરવામાં આવે છે. એને વ્યક્તિગત કોઈ સાથે વાંધો નથી, એને ધર્મ સાથે પણ વાંધો નથી, પણ એને પૈસા મળે એટલે આવા બધા લુખેશો, જે ખાસ કરીને યુટ્યુબરો છે, જે લુખેશ યુટ્યુબરો છે, એના માટે વાત કરું છું કે જે ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને ભારતની અંદર હિન્દુ ધર્મની 6742 પેટા જ્ઞાતિઓ છે. કટોગે તો બટોગે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.